નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૂત્રાપાડાના લાટી ગામે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવાઈ ગયું છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના લાટી ગામે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવાઈ ગયું છે, જેમાં 900 વીઘા ગૌચરની જમીન પર પેશકદમી થઈ છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 25 થી 40 વર્ષ જૂની પેશકદમી દૂર કરાઈ છે. હું લાટી ગામના સરપંચ તરીકે ફરજ નિભાવું. શું નામ છે? નારાયણભાઈ. સૂત્રાપાડા તાલુકાનું લાટી ગામ છે. ત્યાં 900 વીઘા ગૌચર જમીન છે. આજે વહેલી સવારથી ડેમોલેશન ચાલુ કરવામાં આવ્યું. કમસે કમ 20-25 વર્ષ પહેલાંનું હતું આ ડેમોલેશન. નારળી છે, પછી ઘઉં છે, મકાઈ છે, એવું બધી છે. જે તો 3 છે, કાલે 5-7 મગાવી, વધારે મગાવવા. ગૌચર બધી ખુલ્લું કરી નાખો ની રીતે તો વધારે સારું. તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ ખડે પગે ઉભો રહ્યો હતો, જેમાં લાટી ગામે ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા અપીલ કરવામાં આવી હતી, તો સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યરત થયું હતું. હું જે સોલંકી, તલાટી કમ મંત્રી, લાટી ગ્રામ પંચાયત. આજરોજ સૂત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે 900 વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજરોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનું 600 વીઘા દબાણ આશરે હટાવેલું હતું અને આજરોજ 900 વીઘાના દબાણ હટાવવા માટેની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ તો 25-40 વર્ષ. JCB 3 મગાવવામાં આવેલા છે અને તાલુકાનો સ્ટાફ તથા મામલતદારનો સ્ટાફ, પોલીસ પ્રોટેક્શન સાથે બધાય ગ્રામ પંચાયત બોડી હાજર છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.